જે નામ જે છે હિન્દુત્વ નામ ઉપર અને હિન્દુત્વને એને પૂરા સમગ્ર હિન્દુ સમાજને કલંક લાગે ને એવી અભદ્ર ટિપ્પણી એને કરેલ છે। તમે વિચાર કરો, આખા દેશના ઇતિહાસમાં દરેકે દરેક ટેક્સ્ટ બુકોમાં આપણે દરેક ભાષાના ભારત દેશની દરેક માન્ય ભાષાની ટેક્સ્ટ બુકોમાં પ્રાથમિક શાળામાં બાળકોને આપણે ભણાવીએ છીએ કે આપણા ભારતનું નાક રાણા સાંગા કહેવાય, એ કે યુદ્ધનો ભગ્ન અવતાર કહેવાય, કે જેના દ્વારા બાળકોની અંદર હિંમત આવે। भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, वंदे भारत माता की जय। छात्र धर्म अमर भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, वंदे મહુ સાહેબ ઝાલાવાડની જેટલી છે ને બધી સંસ્થાના પ્રમુખો હોદ્દેદારો છે એ સાંસદ દ્વારા જે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે કે રાણા સાંગા ગદ્દાર છે, તો ઇતિહાસના ક્યાંય સ્ટેટમેન્ટ છે એ રાજ્યસભામાંથી જે રીતના બહુમતીથી નીકળી જાય નકર ઇતિહાસ ખોટો થઈ જશે આપણા માટે। આ રાજપૂતોએ ભારત વર્ષમાં આટલું બલિદાન આપ્યું છે અને આજે સુરેન્દ્રનગર સમગ્ર કરણી સેના અને અન્ય સંસ્થાઓ કરણી સેનાની સહકાર આપતી આજે આ કલેક્ટર સાહેબને અમે જે રાજ્યસભાની અંદર જે ભારત દેશના ઇતિહાસને યારે છેડતી કરતી હોય, એનું અપમાન કરતી હોય જે ટિપ્પણી થઈ, એનું કરણી સેનાએ સમગ્ર દેશની અંદર એક વિરોધ આંદોલન ઉપાડ્યું છે। અને એના ભાગરૂપે સુરેન્દ્રનગર ઝાલાવાડનો જે હિસ્સો છે કરણી સેનાનો, એણે પણ આજે ખૂબ મોટી સંખ્યામાં આવી કલેક્ટર કચેરીએ। અને જે રાજ્યસભામાં એ સાંસદનું નામ લેવું મને પસંદ નથી, કારણ કે એણે આપણા દેશના ઇતિહાસ સાથે છેડતી કરી છે। તમે વિચાર કરો, આખા દેશના ઇતિહાસમાં દરેકે દરેક ટેક્સ્ટ બુકોમાં આપણે દરેક ભાષાના ભારત દેશની દરેક માન્ય ભાષાની ટેક્સ્ટ બુકોમાં પ્રાથમિક શાળામાં બાળકોને આપણે ભણાવીએ છીએ કે આપણા ભારતનું નાક રાણા સાંગા કહેવાય, એ કે યુદ્ધનો ભગ્ન અવતાર કહેવાય, કે જેના દ્વારા બાળકોની અંદર હિંમત આવે, સચ્ચાઈની સાથે લડવાની, પોતાના દેશ માટે ખમીર માટે ઊભા રહેવાની, હિન્દુ મુસ્લિમ જાત બધું ભૂલીને ખાલી અને ખાલી પોતાના દેશ માટે લડવાની હિંમત જે કેરેક્ટરમાંથી આવે, એવા કેરેક્ટરની આબરૂ કાઢતા હોય અને એવા કેરેક્ટર માટે અમાન્ય અસંસદીય શબ્દો ઉપયોગ કરીને રાજ્યસભામાં બોલતા હોય, એવા સાંસદોની વિરોધમાં આજે અમે બહુ જ પ્રચંડ આંદોલન લઈને કલેક્ટર સાહેબને રજૂઆત કરવા હતા કે તાત્કાલિક ભારત દેશના ઉપરાષ્ટ્રપતિ અને રાષ્ટ્રપતિ એને સુઓ મોટો લઈ અને આ જે ટિપ્પણી છે એને સંસદના રેકોર્ડ ઉપરથી દૂર કરે। આજે અમારી એવી મજબૂરી છે કે કરણી સેના અને અમારા જે ક્ષત્રિય સમાજના યુવાનો એવું ઈચ્છે છે કે આપણા દેશના યુવાનો ભવિષ્ય સાથે આગળ કદમથી કદમ મિલાવે, 21મી સદીમાં ટેકનોલોજીની વાત કરે, આગળ ભણે, એજ્યુકેટ થાય, પણ અમારી મજબૂરી જો અમારા યુવાનોના માથે અમારા ઇતિહાસની લડાઈના માથે મારવામાં આવે છે, જેથી અમે આગળનું ના વિચારીને આ જ વસ્તુ કરતા રહીએ, તો મારી દેશની સમગ્ર દેશની જનતાને, સમગ્ર દેશના નેતાઓને, રાષ્ટ્રપતિને, સમગ્ર તંત્રને મારી વિનંતી છે કે ઇતિહાસની સાથે ચેડા ન થવા દો અને બચાવી લો। વીર શિરોમણી, શૂરવીર, પરાક્રમી રાજા જે એને કહેવાય કે હિન્દુ સમ્રાટ રાજા હતા મહારાણા સાંગા, એના વિરુદ્ધની અંદર જ્યારે દેશની સર્વોચ્ચ પંચાયત કહેવાય એ પંચાયતની અંદર ચૂંટાયેલા રાજ્યસભાના સાંસદે જેના નામની અંદર રામજી લાલ સુમન, જેની અંદર રામ કૃષ્ણનું અને એનું જે નામ જે છે હિન્દુત્વ નામ ઉપર અને હિન્દુત્વને એને પૂરા સમગ્ર હિન્દુ સમાજને કલંક લાગે ને એવી અભદ્ર ટિપ્પણી એને કરેલ છે। ત્યારે શ્રી રાજપૂત કરણી સેનાના અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી મહિપાલસિંહ મકરાણા દ્વારા જે આંદોલન અત્યારે છેડવામાં આવ્યું છે, અમારા ગુજરાત પ્રદેશના અધ્યક્ષ શ્રી વીરભદ્રસિંહ જાડેજા દ્વારા અને સુરેન્દ્રનગર જિલ્લા કરણી સેના ટીમ વતી અત્યારે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે એ જે શબ્દો એ બોલ્યા છે અને જે મહારાણા સાંગાને જે ગદ્દાર કહે છે, જો એના શબ્દો એ પાછા ન લે અને સંસદમાંથી એ શબ્દો પાછા લેવામાં આવે એને એવી અમારી રજૂઆત અત્યારે કરી છે અહીંયા સાહેબને। જો એ નહીં થાય તો આગામી દિવસોમાં અમારો આગ્રાની અંદર 12 એપ્રિલે બહુ મોટો અમે કાર્યક્રમ કરીએ છીએ। અમે એમને અલ્ટિમેટમ આપીએ છીએ કે 12 તારીખ સુધીમાં એના શબ્દો પાછા લઈ લે, કાં તો સરકાર આની વર્તી કંઈક કરે, આનો ઉપચાર ગોતે, નહીતર 12 તારીખે મહારાણા સાંગાની જયંતિ છે ત્યારે સમગ્ર ભારતના ક્ષત્રિયો આગ્રાની અંદર મહારાણા સાંગાની જયંતિ ઉજવશે। આ હું ખાસ કરણી સેના વતી સરકારને અલ્ટિમેટમ આપું છું। આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે જે રાણા સાંગાને જે ગદ્દાર કહેવામાં આવે, રામજી સામત કરીને જે સંસદમાં બોલ્યો છે, તો અમારું કહેવું એમ છે કે સંસદમાંથી એનું જે બોલેલું છે એ ડિલીટ થાય, કારણ કે અત્યારે જેમ ઇતિહાસને વોટ્સઅપમાં એમાં ગમે તે ઇતિહાસ ચિતરવામાં આવે છે,
કાલ સવારે 10-15 વર્ષ પછી એ જ આ ઇતિહાસ બની જાય કે ભાઈ સાંસદ ફલાણા આમ બોલ્યા હતા, એટલે એ ડિલીટ કરવામાં આવે સાંસદમાંથી. એક અમારી એ માગણી છે. અને હાલ ગુજરાતમાં અને ભારતભરમાં એનો વિરોધ ચાલુ છે. જો આગામી દિવસોમાં આનું પરિણામ નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરશું, જેલ ભરોભર કરશું અને ગુજરાતભરમાં આજે આવેદનપત્ર આપવાના છે બધા. ભુજમાં આજે અમે કલેક્ટર ઓફિસે આવેદનપત્ર આપીને કલેક્ટરને લોકશાહીની ઢબે અત્યારે આવેદનપત્ર આપીને અમારો રોષ ઠાલવીએ છીએ. એના સામે અમારી કાર્યવાહીની માંગ છે કે એક તો એને પાર્ટીમાં સસ્પેન્ડ કરે અને સંસદ સભ્યમાં જે એ બોલ્યા છે ગદ્દાર રાણા સાંગાને એ ડિલીટ કરવામાં આવે, કારણ કે કાલ સવારે આ 15-20 વર્ષ પછી ઇતિહાસ બની જાય. અમે કલેક્ટર ઓફિસમાં શ્રી રાજપૂત કરણી સેના અને અન્ય હિન્દુ સમાજ ભેગા મળી અને જે રાણા સાંઘા વિશે જે બોલેલા સાંસદ એની માટે આજે આવેદનપત્ર હિન્દુ તમામ સમાજ અને રાજપૂત કરણી સેના ભેગા થઈને આવેદન આપ્યું છે. કારણ કે એક જવાબદાર વ્યક્તિ આવું બફાટ કરશે તો સામાન્ય પ્રજા તો જેમ તેમ બોલશે. અમારી એવી માંગણી અને લાગણી છે કે આના ઉપર તાત્કાલિક પગલાં ભરે, નહીં તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન આખા ભારતમાં થશે. આજે આવેદનપત્ર આપી અને વિરોધન કરેલ છે. અમારા જે 10 તાલુકા છે, 10 તાલુકાની અંદર મામલેદાર કે ડીસી હોય ત્યાં આવેદનપત્ર આપવામાં આવ્યા છે શ્રી રાજપૂત કરણી સેના વતીથી. લડતમાં બહુ જો આના તાત્કાલિક એને સસ્પેન્સ કરવામાં નહીં આવે તો ઉગ્ર લડત થશે આખા ભારતની અંદર. અત્યારે તમે જોવો છો કે આગ્રાની અંદર, યુપીની અંદર ભડકે ભારત બની રહ્યું છે. જો આ શાંત નહીં થાય તો ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે.